ભાઈ બનાવી જાય પિયુષ આપણે આવી ગયા છે શેતા બીબડી શિકોતર માના મંદિરે સ્પેશિયલ દર્શન કરવા. કરણભાઈ જો આ તો ટેસ્ટિંગ કરવા નીકળ્યા. ઓ ભાઈ મારે વિષ્ણુજી બીજના દિવસે બાઇક લાવ્યા હતા પણ હવે ડાલુ લઈ અને જશે ડીસા. તો મિત્રો આપણે ગાડીમાંથી જો ઠંડીના બરાબરના. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને અમે કરણભાઈનું કન્ટેન્ટ ચોરવા આવ્યા છો અને હું લાલાભાઈનું કન્ટેન્ટ ચોરવા આવ્યો હું. અમે કોકનું ચોરીએ ને આખા ગામનું ચોર શું કરવાનું. જો આ કરણભાઈ કોક કરી રહ્યા છે. શું કહે છે ને બ્લોગમાં અમે કન્ટેન્ટ તો રાખીએ જ છીએ પણ રોજના બે નહીં 3-4 રમેકડા ચેક કરી દેવાના. સવારના ભાગે રિમોટ વાળી ગાડી ચેક કરવાની, બપોર પછીના ભાગે આવા લાઈટ મ્યુઝિક વાળા રમેકડા હાથે હાથે ફરે જોઈને રમે જોઈને એ ટાઈપના રમેકડા ચેક કરવાના. રમેકડામાં કોઈ સ્કીમ ખરી? સ્કીમ એટલે ના આપણે વ્યાજબી ભાવે જ આલીએ કારણ કે બધા બોક્સ પેકિંગ ના ઓરિજિનલ આવા રમેકડા આલીએ. બરાબર. મ્યુઝિક વાળા છે વ્યાજબી ભાવના છે, બજાર કરતા ઓછા ભાવના. બધા જો બોક્સ પેકિંગ જ છે. ના બજાર કરતા ઓછા ભાવના છે ને કમ્પ્લીટ ભાવ. અને બીજું ખબર કે વાન કીધું તો આપણે બુલેટ એક્શન કરું આ ગાડી તો આપણે લઈ લઈએ. અમે શું નહીં આની કિંમત બહુ હોય યાર. ગાડીની ગાડી પણ એવી ને એટલે એટલે હવે નજર આ કુટર ને બધું લાહે યાર. આ તો એટલે આ તારી અમન તમારા મગજ હતું, તમે કોક હાથમાં લઈને ફરતા હતી. આ તો બહારનું દેખાણું જ નહીં. તો મિત્રો હારા રમેકડા લાવે છે અમારા કરણભાઈ. બધું નવું લાવે છે. રમેકડામાં કરણભાઈ નવું લાવે છે ને ઉપર દિલીપભાઈ કોક પેલું શું કે જ્વેલરી નવી લાવે છે. દિલો નો માર પાડ્યું દિલો દાગીનો. રાશિ બંધ બે હતી આવે. જો કરણભાઈ આબાથી આટલો ફાયદો થાય કે રોજે રોજ નવા રમકડા માર્કેટમાં કોઈ બી રમકડું આવે ને તરત કરણભાઈ લાવી દે છે. જો આ તો હું હવે જોઉં જ છું. સેલ નાખીએ લાઈટ થાય, અંદર મ્યુઝિક વાગે, હાથે નીચે ફરે જ હોય અને આમાં માથું કરે જ હોય. બરાબર. આટલા બધા ફીચર અંદર એક રમકડામાં. બરાબર. આની કિંમત છે આપણે કેટલી ખબર? 599. 599. 600 રૂપિયામાં 1 રૂપિયો ઓછો. બરાબર. મજબૂત ફૂલ આમ કે મજબૂત હો, કોઈ થાય નહીં. આપણે હેવીમાં રમકડા છે. હા, કોઈને લેવા હોય તો આવી જજો. બીજો આપણે છે કે ટાઈગર છે. અત્યારે હું મારા વિડીયો ચેક કરવાનો છું. આ રે ટાઈગર. બરાબર. લાઈટ થાય પ્લસ નીચે આર્યું ફરી જાય. બહુ મસ્ત ફરે. બરાબર. તો મારે આ એક હતું એ બાઇક ઉઠાઈ જવું પડશે કાલ પમદા. બાઇક તો આપણે પેલા પાછળ મસ્ત આવી જો ગોડાઉન એવું નિલેશ બતાવશે. જોઈએ આવીએ હેડો. તો આ નવી આઈટમ લાવીને કરણભાઈ આરી આ બધું નવું લાવે. ગાડીઓ ને સ્કૂટર ને બધું મળી રહે ને? બધું. હા, બધી ગાડીઓ આપણે આ બધા નહીં પેલા ઇન્સ્ટાગ્રામમાં રીલો બનાવતા 4500 માલ દેહન, 5000 માલ દેહન, 5500 માલ દેહન. પણ એમ નહીં કઈ ના કે 4x4. અને આપણે ભલે ગાડી લાયા પણ આપણે બધી 4x4. બરાબર. એટલો ફરક. પેલો ચમક્યો ચમ એક જ ટાયર ફરક. તાકાત કરતું છે. સ્વિચમાં આખું પાછું છે. એટલે આમાં શું હોય, છોકરું બેહે ને એટલે વજન આવે ને એટલે હેડે. હેડાડજે બેજે હમણાં ચપલું દબાય એટલે આ રિવર્સ છે. હા જબરલાઈ ગાડી લે બહાર આવી જા. જો મિત્રો કોઈને આવા રમકડા લેવા તો આવી જજો. મારા હરીબાના પપ્પા આવી જાય. બોલો તમારે બાઇક જોતું હોય ને તો આવી ગયું. હો લઈ ગયા. એનું તો બાચી નહીં રાખ્યું ને. હા તમે કેમ આટલા આવી ગયા? ચા પીવા હરીભાની ચા કેમ નહીં? ચા પણ ઘરના વાળા બધા બહાર ગયા. એવું એમ ને. બરાબર. તો કપૂરસિંહ ચા પીવા અને આ બાજુ ચા બના રહે છે. જો મારે જવું બહાર, મળીએ પછી.
દરેક ચાહક મિત્રોને અત્યારમાં શુભ સવાર અને વહેલા વહેલા જો મારા ભાઈબંધ આવી જાય પિયુષ. ગુડ મોર્નિંગ. મારો ભાઈબંધ ના એમના ભાઈબંધ. રામ રામ. અત્યારમાં જવાનું છે જવાનું સીધા સીતા બીબડી સિકોતરમાં દર્શન કરવા માટે મળીએ મિત્રો. સીધા બીબડી સિકોતરમાં આપણે આવી ગયા છે સીતા બીબડી સિકોતરમાના મંદિરે સ્પેશિયલ દર્શન કરવા. ભાઈ આ સ્પેશિયલ હિંમતનગરથી આવ્યા ને, હિંમતનગરથી દર્શન કરવા માટે કરીએ દર્શન બીબડી સિકોતરમાના. મારી સીતાની રાતભાઈ બીબડી સિકોતરમાં સારું રાત બીબડી સિકોતરમાં હું દર્શન કરી લો મળી. જય રામાતા. જય માસી. દર્શન કરી લીધા. મેં પણ દર્શન કર્યા, તમને પણ દર્શન કરાયા. ભાઈને બધા દર્શન કરવા માટે આવ્યા હતા. હું આવી ગયો હંગાત. તો મિત્રો મળીએ પછી હવે પાટણ પાણી પી લઈએ. આટલા એટલે બરાબર મળીએ. કરણભાઈ જો આ તો ટેસ્ટિંગ કરવાની આ બાજુ લઈને લોબા થઈ જાય હાલ જ. આપણે સ્કેટિંગ શૂઝ લાયા છીએ અને વિડીયોમાં ચેક કરવા માટે પહેર્યા પણ કાટુકોમાં ફાવતા નહીં મને. આજે આવડતા નહીં ને આવડી ભાઈ એ ભાઈ પાડા યાર હેડ ઓન પ્રયત્ન તો કર. રેવા દે ભાઈ, આપણે ટેસ્ટિંગ નહીં કરું. અને જોઈ લો એસબી ટોયસ પાર્કમાં આપણે નવી સ્પોર્ટ કાર આવી ગઈ છે 4x4 સ્પીડ વાળી. ખરેખર બહુ મસ્ત કાર છે. પ્લસ બીજું આમાં બ્લુટૂથ કનેક્ટેડ આવશે, મોબાઈલ કનેક્ટેડ, એક માઇક હંગાત આવશે. માઇક અંદર છોકરાને ગાડી ચલાવતે ગીત ગાવું હોય ને તો કમ્પ્લીટ ગઈ ગઈ. પ્લસ 3 મોડ આવશે. થોડી પહેલા નોર્મલ ચાલશે, પછી મોડ પ્લસ કરશો તો વધારે સ્પીડ, એનાથી વધારે સ્પીડ આવશે. એવી સ્પીડ આવશે. એક વાર ચાર્જિંગમાં 2 કલાક, 1.5 થી 2 કલાક જેવું ચાલશે. 1.5 થી 2 કલાક જેવું ચાલશે. બધા કહે કે એક જ જગ્યાએ તાવડો ખેંચો, પણ રિયાલિટીમાં એવું હતું એક કટ કાલનો હો અને આજ કટ હાર્યો આજનો હો. કાલ બોલ્યા હતા ખબર હે ને, એ હજી નહીં નાખ્યો, આજ આવશે. હા. અને બીજી ખાસ વાત કે આ સ્વિચ વાળી નહીં, ડાયરેક્ટ ચાવી વાળી. હા, ચાવી સિસ્ટમ બતાવી દીધા કરે. ચાવી સિસ્ટમ ચાવી ચાલુ કરો ખાલી અવાજીનો. ચાવી મેળો. આગળની લાઇટિંગ બતાવો, ઓરિજિનલ ફરારીની લાઇટિંગ. ફરારીની આગળની લાઇટિંગ જો. હા માતાજી આપણે શું કહેવાય મહેન્દ્રસિંહ એમની ગાડીમાં આવતા. બરોબર, હું બેહું જો બતાવજો. ઓનથી હેડ છે, પ્લસ એને રિમોટથી ચાલશે. બરાબર, બહારથી કોઈને ઓપરેટ કરવી હોય તો ના એનું માઈક હે. જો તું બોલજી. શું બોલું? બોલો. પર હું આગળ જતો, તું બોલ પછી. હાલો હરીપા ચાય ગીત ગાય. માર કાકો કહેતા વડીલોની એક રાય પીઓ હરીબાની ચાય. હાલો સુપર આના માટે તમારે એસબી ટોયઝ માં આવવું પડશે. અને બીજી ખાસ વાત કે ઉભારો મને
રિમોટ કંટ્રોલ થી એ ચાલશે અને છોકરું અંદર બેસીને સ્ટીરિંગ થી એ ગાડી ચાલે કે રેસ થી. બરાબર. સ્ટીરિંગ માં મોટર આવશે, પાવર સ્ટીરિંગ આવશે, જોઈ લો. સાદું સ્ટીરિંગ નહીં, હા પાવર સ્ટીરિંગ પાવર સ્ટીરિંગ એમ વિથ અલોય વ્હીલ. અલોય વ્હીલ જો આના મેગવિલ લે અલોય વ્હીલ અમાર એલોવિલ કે મેગવિલ અલોય વ્હીલ એના મેકવિલ નહીં, અલોય વ્હીલ અમાર. એવું એમ ને. આ તો ગાડી અલોય વ્હીલ જ કહેવાય. હા બરાબર. કોઈ લેવી હોય ગાડીઓ તો આવી જજો એસબી ટોયમાં. આપણે બહારથી આખું અને બૂટ પુના અરે અરે કોઈને સ્ટિચિંગ કરવું હોય તો આવી જજો. જો કરણભાઈ તો નહીં કરી છે પણ જેને ફાવતું એ કરજો. આઈ રહ્યું. અમે આની એની એડ કાલ થઈ ગઈ. બધું ચેક કરીએ ને. બધું ચેક થઈ ગયું. એસબી ટોય. અરે વિષ્ણુજી બીજના દિવસે બાઇક લાવ્યા હતા પણ અમે બીજના દાડે હાજર નતા. કોંગ્રેચ્યુલેશન તો કહી દીધું તું. અમે રણુજા હતા એ દાડે. હા આ નંબર આવ્યો જોણી તો લાગે 7801. કુનો હ ઇન્સ્ટા નંબર હા કોકનો જોયો લાગે ચોક જોયો લાગે કુનો હ આપણા ઘરમાં તો યાદ કર તું તાર હાથે યાદ કર તાર નગરની મામે જોયા અબુજી હા હવે યાદ આવ્યું. અબુજીનો નંબર હે ને હા ઇન્સ્ટાનો નંબર હે ને એનો આવ્યો. હા હું લાજ્યું હું કહું આ ચોક જોણી તો નંબર લાગે. 0116 હા તો મળીએ મિત્રો. હવે જાઉં ડીસા એટલે ડાલુ લેવા ક્યાં જાઉં. તમે જાઓ બ્લોગમાં જોડાયેલા રહો બતાવું. જો હમું પડ્યું ડાલુ અમારું એ ડાલુ લઈ જાઉં. ખાલી હે ને ભાઈ? હા ભરેલું હે. ચેક કરી લે. હા આ જોયા આ બ્લોગર બપોરે હા ખાતો નહીં. હવે કંડિયન થોડી વાર હા ખાવા દે. અશોક ના આવડ્યું તું પકડી રાખ્યો એના કરતા હમો પકડી રાખ્યો. હવે ડાલુ લઈ અને જશે ડીસા. અરે ભાઈ લોક ખોલો. પેલા દિલા ભાઈ રાજો હેડ લે આબુ હોય તો હેડ મજા આવશે. ડાલાની મુસાફરી ગાડીની બહુ કરી છે. ડાલાની કર. ના ભાઈ મને નહીં આવડતું ડાલું. મેં ડાલો નહીં આપતો કદી. ડાલાના કારીગર આવી છે. ડીસા જઈએ છીએ ફ્રીજ લેવા માટે. મળીએ મિત્રો કઈ જગ્યાએ ફ્રીજ લાવીએ છીએ એ તમને પણ બતાવીએ. બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે ડાલામાં ફ્રીજ ભરી દીધું પણ મિત્રો બ્લોગ બનાવવાનું ભૂલી ગયા. ભરીને હેડ્યા ને તાણ હળદમાં પોકવા છે ને તાણે યાદ આવ્યું તો પોકવા થયા આપણે ઠેક માલગઢ. ખાલી સાઈડ લઈ લો નાખજી. તો આ માલગઢનું પાટિયું આવ્યું. આ જાય માલગઢનું પાટિયું. આપણે ફ્રીજ લીધું આખુલ ચોકડીથી. ડાલામાં ફ્રીજ ભરી લીધું અને મારા પાર્લરે કોળો એક પડ્યો રહ્યો તો તે કોળો પડી લીધો. એટલે હવે જાહું અહીંથી સીધા પાટણ ફ્રીજ ઉતારીએ એ બતાવીએ મિત્રો. જેમ કે કોમો ભૂલી જઈએ છીએ. ભૂલી ગયા બ્લોગ બનાવવાનું. અને હવે ભરીને હેડ્યા ને ત્યાં માલગઢ પહોંચ્યા ત્યાં યાદ આવ્યું કે બ્લોગ ઉતાર્યો નહીં. માલગઢનું બોર્ડ આ સાઈડ જવા દો નાખી. કૈલાશ ટેકરીને માલગઢ જોઈ. તમને એવું લાગે ના કે અમે ખોટું બોલતા હતા. રિયાલિટી ભૂલી ગયા મિત્રો. મળીએ હવે સીધા ફ્રીજ પાટણ ઉતારીએ ને ત્યાં આગળ. તો રસ્તામાં જૂના ડીસા મંગલની પકોડી ખાવાની હોય. મંગલ આવ્યો હોય તો આગળ પકોડી ખાઈ લેવું. એકમ બ્લોગ બનાવશું. મળીએ મિત્રો પછી. તો મિત્રો આપણે ગાડીમાંથી ફ્રીજ ઉતારી દીધું. જોઈ લો હજુ ફ્રીજ. અને મિત્રો ગોદરેજ કંપનીનું ફ્રીજ છે. અને 515 લીટર તો 525 લીટરની કેપેસિટીવાળું ફ્રીજ છે. જોઈ લો અંદરથી ખુલી બતાવી દઉં. પેલું ફ્રીજ હતું પણ પાણી ઠંડુ પહોંચો કોઈ વસ્તુ ઠંડી થતી નથી. અત્યારે શિયાળામાં ઠંડી વસ્તુની જરૂર નહીં પણ ઉનાળો આવે એટલે તકલીફ પડતી એના માટે લાવી દીધું છે. અને મિત્રો આ જગ્યાએ આર્યું ફ્રીજ લેવા જઈએ તો બહુ મોંઘું પડતું હતું. અંદાજે તો આની કિંમત હશે 35,000 ઉપર પણ ડીસાથી અમને પડ્યું 24,000માં. આખોલ ચોકડી મળે મિત્રો. કોઈને જોતું હોય તો એ જગ્યાએ જઈ અને લેતા આવજો. ગોદરેજનો મોટો શોરૂમ હોય પણ મિત્રો આમાં એવું હોય કે સેટ ડેમેજ પીસ આવે. જો આ ફ્રીજમાં ડેમેજ પીસ એવું હોય જો ચોક ડેમેજ છે થોડું ઘણું. ચોક આટલા આર્યું ડેમેજ આટલું જોઈ લો મિત્રો. એટલે કંપની રિચેક કરી નાખે. તો મળીએ પછી. જો ઠંડીના બરાબરના ઠર્યા
આજ વાયરી મિત્રો જોરદાર હે તે ઠર્યા તાપ કર્યો જો વરસાદ પડે જો જે ઠંડી વાય છે જબરી જો ત્રણ લાઈન તાપ કર્યો છે પાર્લરના હોમ જ જોરદાર ખતરનાક ઠંડી પડે છે આજ હું જતો રહ્યો પાર્લરમાં અને રામજીભાઈ બિહારે બહાર કેમ કે ઠંડી આવે છે મિત્રો જબરજસ્ત ખતરનાક વાયરી ફૂંકે છે અને એક બાજુ ડીજે વાજી રહ્યું મને લાગે બંધારણ ઓય સિટીમાં નહીં થયું લાગતું જો તમ તો કાટ લગનનો ડીજે વાગે તો મિત્રો આ બ્લોગ હવે એડિટિંગ કરો પાર્લરમાં બેસીને બ્લોગ એડિટિંગ કર્યો તો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું કેમ કે બહાર તો હોય ને મિત્રો જબરજસ્ત ઠંડી વાય તો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.